ગુજરાત બોર્ડની અંદર દર વર્ષનું આ વસ્તુ તો છે જ. પહેલા તારીખ આપી દેવાની અને પછી ઘણી બધી વખત તારીખને બદલી નાખવાની. તો જ્યારે પણ ટાઈમ ટેબલ બનાવતા હોય ત્યારે શું એમને ડેટ્સ જોઈ નહીં હોય? એ તારીખ ઉપર કોઈ પણ તહેવાર આવતો હશે એવું જોયું નહીં હોય? આજના આ વિડીયોની અંદર ધોરણ 12 સાયન્સનો જે તમારું ટાઈમ ટેબલ બદલાયું છે અને ધોરણ 10નું તમારું જે ટાઈમ ટેબલ બદલાયું છે એના વિશે હું થોડીક ચર્ચા કરવાનો છું. શું આ ટાઈમ ટેબલ જે બદલાયું છે એની કોઈ અસર થશે? પોઝિટિવ અસર થશે, નેગેટિવ અસર થશે? એની માટે પણ આજના આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે ધોરણ 10 અથવા તો ધોરણ 12 ની અંદર હોય તો ફ્રી સેશન્સ ચાલી રહ્યા છે. રોજ રાત્રે 9 વાગે લાઈવ સેશન હોય છે. દરેકના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. ખાસ જોડાઈ જજો, જેથી આવનારી તમામ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ ઘરે બેઠા મળતી રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું ખાસ જરૂરી છે. હવે સૌથી પહેલા આપણે જ્યારે ટાઈમ ટેબલ આવ્યું હતું, આ ધોરણ 12 નું ટાઈમ ટેબલ છે, જેમાં 26/2 ગુરુવાર ફિઝિક્સનું પેપર હતું. એના પછી 28 તારીખે રસાયણ વિજ્ઞાન હતું, 4 તારીખે જીવ વિજ્ઞાન હતું, 6 તારીખે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, 7 તારીખે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, 9 તારીખે ગણિત, 11 તારીખે કોમ્પ્યુટર, પછી આ બધા સંસ્કૃત 12 તારીખે, 13 તારીખે હિન્દી ને ગુજરાતી ને બધા હતા. એમાં તકલીફ અહીંયા હતી ધૂળેટીના દિવસની, 4/3/2026. તો હવે શું થઈ ગયું છે કે ભાઈ 4/3/2026 ના પેપરનું એ લોકોએ ટાઈમ ટેબલ બદલી નાખ્યું છે. તો જે કરેક્શન વાળું ટાઈમ ટેબલ આવ્યું છે એ તમે જોશો, 4/3/2026 ના જે તારીખોમાં છે યોજાનાર પરીક્ષાના કાર્યક્રમના બિડાણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કર્યા છે. હવે ફેરફાર શું છે આપણે જોઈ લઈએ. ધોરણ 10 ની અંદરનો ફેરફાર શું છે? 4 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું, એ હવે 18 તારીખે લેવામાં આવશે. સમયમાં કોઈ ફેરફાર નથી, સમય એમનો એમ છે. નામાના મૂળ તત્વોનું પણ પેપર હતું, બરાબર, એ પણ ડેટ બદલાઈ ગઈ છે, સમયમાં કોઈ ફેરફાર નથી. એના પછી ધોરણ 12 ની અંદર તમે જોશો તો જીવ વિજ્ઞાનનું પેપર હતું, બાયોલોજી, 3 થી 6:30. એ 16 તારીખે હવે 3 થી 6:30 થઈ ગયું છે. તો બાયોલોજીમાં પણ ટાઈમ ટેબલમાં ફેરફાર આવ્યો છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કે હવે વિદ્યાર્થીઓને વાંચવા માટે સમય મળી જશે. રસાયણ વિજ્ઞાન પછી અંગ્રેજીમાં ઘણો બધો સમય મળી જવાનો છે. આમ તમે જુઓ તો 28/2 છે એટલે 1 2 3 4 5 1 2 3 4 5 દિવસો જેટલો સમય તમને ઇંગ્લિશમાં મળી જશે. ગણિત, જેમને બાયોલોજી છે એમને અંગ્રેજી પછી કોમ્પ્યુટરમાં પણ સારો એવો સમય મળશે, અથવા તો સંસ્કૃત છે એમાં પણ સારો એવો સમય મળશે. પહેલા જે તમારી એક્ઝામ હતી એ મોસ્ટ પ્રોબેબલી 12/3 પૂરી થઈ જવાની હતી, પણ હવે શું થશે, 12/3 ની જગ્યાએ તમારી 16/3 બાયોલોજી વાળાની એક્ઝામ પતશે. ગુજસેટની પરીક્ષા કઈ તારીખે છે? ગુજસેટની પરીક્ષા 29/3 છે. આ વખતે થોડી લેટ રાખી છે આ લોકોએ ગુજસેટની પરીક્ષા, આપણે એને બી જોઈ લઈએ. અહીંયા 29/3 પરીક્ષા છે આ તારીખે, બરાબર. એટલે વાંચવાનો પણ ઘણો બધો સમય ગુજકેટ માટે પણ આ વખતે વિદ્યાર્થીઓને મળવાનો છે. તો જ્યાં ટાઈમ ટેબલ બદલાયું છે, અથવા તો ના પણ બદલાયું હોત એનો કોઈ બહુ ફરક ના પડે, પણ જે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ છે એમને વાંચવા માટે પ્રોપર સમય મળશે, ચાહે બાયોલોજી સબ્જેક્ટ હોય, ચાહે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય, ચાહે સંસ્કૃત સબ્જેક્ટ હોય. તો તમારે આને એક પોઝિટિવ રીતે લેવાનું છે, અને પોઝિટિવ રીતે લઈને એની જો તમે પોઝિટિવ તૈયારી કરશો, હજી સારી તૈયારી કરશો, તો હજી તમે સારા માર્ક સુધી પહોંચી શકશો. હજી સમય વહી ગયો નથી, તમે સરસ તૈયારી પણ હજી સુધી કરી શકો છો. બોર્ડ અને ગુજસેટના વિદ્યાર્થીઓ માટે પ્રિયસર વિદ્યાપીઠ જે એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં છે એમાં પેઇડ બેચ પણ અવેલેબલ છે. તમે એપ્લિકેશન ચેક કરશો, 11-12 નું સેક્શન, એમાં 12થમાં જશો તો બોર્ડની બેચ પણ છે, ગુજસેટની બેચ પણ છે, ઓનલી એમસીક્યુની બેચ પણ છે. એક વખત તમે ચેક કરજો. બેચ રિલેટેડ ફીઝ અને ઇન્ફોર્મેશન માટે અમારા હેલ્પલાઇન નંબર 9825799458 પર વોટ્સઅપ મેસેજ કરજો, અમારી ટીમ તમને ગાઈડ કરશે, અથવા ફોન કરીને પણ તમે પૂછી શકો છો. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.